નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છઠ્ઠા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટરનું નામ છે નકશો સમજીએ. બરાબર. હવે આપણે અગાઉના ઓડિયોની અંદર આપણે નકશાના પ્રકારો છે એના વિશે આપણે માહિતી મેળવી છે. તો આજે આપણે નકશાના પ્રકારની અંદર માપ આધારેના નકશા છે એ જોવાના છે. બરાબર. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 70, માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર એટલે કે 50 કિલોમીટર કરતાં ઓછું હોય છે તો તેને મોટા માપના નકશા કહે છે. બરાબર. સામાન્ય રીતે તો કે નકશાનું પ્રમાણ માપ છે એ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર હોય છે. બરાબર. નકશાની અંદર 1 સેન્ટીમીટર હોય એટલે નકશામાં એ વિગત છે 50 કિલોમીટર કરતાં ઓછી હોય. બરાબર છે. એટલે 50 કિલોમીટર કરતાં ઓછું હોય એવા જે માપના નકશા છે એને મોટા માપના નકશા કહેવાય. ત્યાંથી આગળ અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. બરાબર. 1 સેન્ટીમીટર બરાબર નકશાની અંદર કેટલા કિલોમીટર બતાવે છે તો કે 50 કિલોમીટર. એમાં 1 સેન્ટીમીટર બતાવે પણ ખરેખર પૃથ્વી ઉપર એનું વાસ્તવિક અંતર કેટલું હોય છે તો કે 50 કિલોમીટર જેટલું. બરાબર. મોટા માપના નકશાના વિગતો વધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નીચે લીટી કરજો કે મોટા માપના નકશાના ઉદાહરણ કોને કહેવાય તો કે જે તાલુકા દર્શાવેલા હોય છે, શહેર દર્શાવેલા હોય છે અથવા તો કોઈ પણ ગામના નકશા છે. તો આવા જે નકશા છે એને મોટા માપના નકશા કહેવાય. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. નાના માપના જે કોઈ પણ નકશા છે એટલે કે 50 કિલોમીટર કરતાં ઓછું જે અંતર છે. બરાબર. એટલે નાના માપના જે કોઈ પણ નકશા છે એની અંદર તો કે પૃથ્વી સપાટીનો જે કોઈ પણ ભાગ છે, વિસ્તાર છે દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા જુદા ખંડ. બરાબર. એશિયા ખંડ છે, આફ્રિકા ખંડ છે, યુરોપ ખંડ છે. તો આવા જે કોઈ પણ ખંડો છે એ જે દર્શાવવામાં આવે છે એ નાના માપના નકશા કહેવાય. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા. નાના માપના નકશાના 4 પ્રકાર છે. બરાબર. નાના માપના નકશા છે એની અંદર કઈ કઈ નકશાની બાબતો દર્શાવવામાં આવશે તો કે વિશ્વનો નકશો હોય એટલે કે આખા વિશ્વનો નકશો. દેશના નકશા, ઉદાહરણ તરીકે આપણો ભારત દેશ છે તો ભારત દેશનો નકશો. નકશાપોથીના નકશા, નકશાપોથીના નકશા એટલે તો કે આપણે મેપની બુક આવે છે. બરાબર છે. તો એ નકશાપોથી આખી એની અંદર સંગ્રહ કરેલો હોય કે જે તે દેશ છે અથવા તો વિશ્વના નકશા છે એની અંદર દર્શાવેલા હોય છે. એટલે આવી જે નકશાપોથીના જે નકશા છે એ બરાબર. એટલે નકશાપોથીના નકશા નાના માપના નકશાના 4 પ્રકાર છે. એટલાસ, કેડેસ્ટ્રલ, સ્થળ વર્ણન અને ભીત નકશા. બરાબર છે. નાના માપના નકશાના કેટલા પ્રકાર છે તો કે 4, જેની અંદર પહેલું એટલાસ, બીજું કેડેસ્ટ્રલ, ત્રીજું સ્થળ વર્ણન અને ચોથું છે ભીત નકશા. ભીત નકશા એટલે તો કે દિવાલમાં લટકાડી શકાય એવા નકશા. આપણે શાળાની અંદર આપણે જોઈએ છે કે ક્લાસમાં, ઓફિસમાં અથવા તો સ્કૂલની અંદર કોઈ પણ જગ્યાએ જે નકશો ટીંગાડેલો હોય છે એને ભીત નકશા કહેવાય. બરાબર. સ્થળ વર્ણન એટલે જે તે સ્થળનું વર્ણન દર્શાવતો જે નકશો છે એ. એટલે આ રીતે નકશાના 4 પ્રકાર આપેલા છે. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 71 ઉપર આપણને નકશા છે એ આપેલા છે. પેજ નંબર 71માં જો ઉપરનો જે નકશો આપેલો છે એ ગુજરાતનો નકશો આપેલો છે. ગુજરાતનો નકશો હોય તો ગુજરાતની અંદર જે તે જિલ્લા છે એ દરેક જિલ્લા એની અંદર દર્શાવેલા છે. બરાબર છે. એટલે આ જે નકશો છે એ કયો નકશો કહેવાશે તો કે ગુજરાતનો નકશો. ત્યાર પછી 71 નંબરના પેજ ઉપર નીચે નકશો આપેલો છે એ કયો નકશો છે તો કે ભારતનો નકશો છે. બરાબર. ભારતનો નકશો છે તો એની અંદર શું આવેલું હોય તો કે ભારત છે એ અલગ અલગ રાજ્યોનો બનેલો દેશ છે. એટલે જે કોઈ પણ રાજ્ય છે એ રાજ્ય તો કે અહીંયા ભારતના નકશાની અંદર આપેલા છે. બરાબર છે. ત્યાર પછી બંગાળાનો ઉપસાગર આપેલો છે. ત્યાર પછી ઉપર અફઘાનિસ્તાન, એની બાજુમાં તો કે પાકિસ્તાન. એટલે પડોશી જે કોઈ પણ રાજ્ય છે એ પણ એની અંદર દર્શાવેલા જોવા મળે છે. ત્યાર પછી તો કે પેજ નંબર 72 ઉપર બરાબર ઉપર નકશો આપેલો છે જેની અંદર તો કે ભારતનું ભૂપૃષ્ઠ એટલે ભારતનું જે ભૂપૃષ્ઠ ભારત છે એની અંદર કઈ કઈ નદીઓ આવેલી છે, મેદાનો આવેલા છે. બરાબર છે. એટલે એ બધું એની અંદર આ નકશાની અંદર આપણને બતાવેલું છે કે ગંગા નદી છે, યમુના છે, સરસ્વતી છે. ગુજરાતમાંથી તો કે કઈ કઈ નદીઓ પસાર થાય છે. એટલે આ રીતે નકશો છે જો નીચેની
સંજ્ઞા સૂચિ આપેલી છે કે ઊંચાઈ છે મીટરમાં, એટલે કે 1200 મીટરથી વધુ ઊંચાઈ હોય એવી નદી, 600 થી 1200 મીટર સુધીની ઊંચાઈ ધરાવતી હોય એવી નદી, 300 થી 600, 0 થી 300 અને પર્વત શ્રેણીની નદીઓ. એટલે આવી બધી જે કોઈ પણ નદીઓ છે એ ભારતના ભૂપૃષ્ઠની અંદર જોવા મળે છે. ત્યાંથી આગળ વાત કરીએ પેજ નંબર 72માં. નીચે નકશો આપેલો છે દુનિયાનો એટલે વિશ્વનો નકશો, બરાબર. એની અંદર જો આપણે 7 ખંડ આપેલા છે. ઉત્તર અમેરિકા, એની નીચે દક્ષિણ અમેરિકા, ત્યાંથી આગળ જઈએ યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને સૌથી નીચે એન્ટાર્કટિકા ખંડ, બરાબર. આ જે 7 ખંડ છે જેની અંદર આખી દુનિયા વસેલી છે, એટલે દુનિયાનો નકશો છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ. હવે પેજ નંબર 73 ઉપર તમને આપેલું છે કે આટલું જાણો, બરાબર. એટલે ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. આપણા ભારત દેશની અંદર જે નકશાઓ બને છે તો એ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે? તો ભારતની અંદર નકશા બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે, જેની અંદર પહેલી નેટમો. નેટમોનું પૂરું નામ છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, બરાબર. આ સંસ્થા છે એ કોલકાતામાં આવેલી છે. પ્રશ્ન પૂછાય નેટમો સંસ્થાનું પૂરું નામ જણાવો, અને નેટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો કઈ જગ્યાએ આવશે? કોલકાતામાં. તે શું કાર્ય કરે છે? તો કે તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે, બરાબર. વિતરણ દર્શાવતા નકશા જે છે એમનું નિર્માણ તો કે નેટમો સંસ્થા દ્વારા થાય છે, અને નેટમો સંસ્થા છે એ કોલકાતામાં આવેલી છે. ત્યાર પછી બીજી સંસ્થા NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, બરાબર. ફરી પાછું બોલું છું, NRSA, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. આ જે સંસ્થા છે એ હૈદરાબાદમાં આવેલી છે, બરાબર. અને એ શું કાર્ય કરે છે? તો કે તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે, બરાબર. અવકાશની અંદર ઉપગ્રહો દ્વારા જે કંઈ પણ નકશાની જે તસવીર એટલે ફોટા, જે ફોટાઓ છે એ તૈયાર કરે છે અને એ તો કે લોકો સુધી પહોંચાડે છે. ત્રીજું છે સર્વે ઓફ ઇન્ડિયા. ત્રીજી સંસ્થા કઈ છે? સર્વે ઓફ ઇન્ડિયા. આ સંસ્થા દહેરાદૂન ખાતે એટલે કે દહેરાદૂનમાં આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે, બરાબર. નકશાઓનું નિર્માણ કરવા માટે અને તેનો ઉપયોગ કરવા માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલા છે. એટલે કોઈ પણ પાઠ્યપુસ્તક હોય, બરાબર, ગુજરાત સરકાર દ્વારા જે કોઈ પણ પાઠ્યપુસ્તકનું નિર્માણ થતું હોય, જો સર્વે ઓફ ઇન્ડિયા એટલે આખા ભારતના જે કોઈ પણ પાઠ્યપુસ્તકો છે એની અંદર બધા પાઠ્યપુસ્તકમાં જેની અંદર નકશા ભારતના આવે અથવા તો આપણે કોઈ પણ રાજ્યના હોય તો આ બધા નકશા છે એ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આગળ વાત કરીએ નકશાના અંગો. જો તમને પ્રશ્ન પૂછાય છે નકશાના અંગો કેટલા છે, ક્યાં ક્યાં, તો નકશાના મુખ્ય 3 અંગો છે. આ 3 અંગોની અંદર તો કે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. પ્રશ્ન તમને પૂછાય છે કે નકશાના અંગો કેટલા છે, ક્યાં ક્યાં, તો નકશાના 3 અંગો છે, જેની અંદર તો કે દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞા. તો આપણે દિશા વિશે જાણીએ. સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન એટલે કે એન અને તીર જેવું આપણે જોઈએ છીએ એટલે કે જુઓ છો. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે, બરાબર છે. નકશાની અંદર આપણે જ્યારે નકશો જોઈએ ત્યારે ઉપરની બાજુ આમ એરો કરીને તીર મારેલો આપેલો, નીચે એમાં ઉત્તર લખેલું છે, ઉ અથવા તો એન. એન એટલે નોર્થ, બરાબર, નોર્થ એટલે ઉત્તર. એટલે એ જે તીરનું નિશાન છે એ શું બતાવે છે? તો કે ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો, બરાબર. આપણને ઉત્તર દિશા એક દિશાની ખબર હોય તો બીજી દિશાઓ છે એ આપણે આપમેળે શોધી શકીએ છીએ. ઉત્તર તો ઉત્તરની સામે કઈ આવશે? દક્ષિણ, બરાબર. ત્યાર પછી ઉત્તર, દક્ષિણ, તો ડાબી બાજુ કઈ આવશે? તો કે પશ્ચિમ, અને જમણી બાજુ કઈ આવશે? તો કે પૂર્વ, બરાબર. ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ. આ રીતે 4 દિશાઓ છે એ આપણે જાણી શકીએ છીએ. એટલે કોઈ એક દિશા જો આપણે જાણતા હોય તો એની મદદથી આપણે બીજી દિશાઓ પણ નક્કી કરી શકીએ છીએ. જ્યારે તમે ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે, બરાબર છે. જ્યારે આપણે ઉગતા સૂર્ય સામે એટલે સૂર્ય જ્યારે ઉગે છે એની બાજુ આપણે મોઢું રાખીને ઊભા હોય
તો આપણો ડાબો હાથ છે એ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ છે એ દક્ષિણ બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તો તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની તો કે પશ્ચિમ દિશા છે. બરાબર. હવે ઉગતા સૂર્ય સામે આપણે ઊભા છીએ તો આપણી સામેની દિશા કઈ છે તો કે પૂર્વ અને પીઠ એટલે કે પાછળની દિશા છે પશ્ચિમ દિશા છે. હવે જો અહીંયા દિશા માટેનો તમને ચાર્ટ આપેલો છે. 4 દિશાઓ ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને 4 ખૂણા છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. બરાબર છે. આપેલ આકૃતિ 12.5માં 4 મુખ્ય દિશાઓ છે. 4 મુખ્ય દિશા કઈ કહેવાય તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર. અને અન્ય 4 ખૂણાઓ એટલે કે મધ્યવર્તી દિશાઓ. 4 જે ખૂણા છે એને મધ્યવર્તી દિશા કહેવાય. ઈશાન પૂર્વ ઉત્તર પૂર્વ અને ઈશાન એટલે ઉત્તર અને પૂર્વ એ બેની વચ્ચે કયો ખૂણો આવશે તો કે ઈશાન. બરાબર. ત્યાર પછી દક્ષિણ પૂર્વ અને અગ્નિ એટલે દક્ષિણ અને પૂર્વ આ બેની વચ્ચે તો કે અગ્નિ ખૂણો હોય છે. બરાબર છે. ત્યાર પછી દક્ષિણ પશ્ચિમ. હવે દક્ષિણ અને પશ્ચિમ દિશા છે તો એની વચ્ચે કયો ખૂણો આવેલો છે તો કે નૈઋત્ય. અને ઉત્તર પશ્ચિમ એટલે ઉત્તર અને પશ્ચિમ આ બેની વચ્ચે તો કે વાયવ્ય ખૂણો એટલે કે વાયવ્ય દિશા કહેવાય. એટલે 4 ખૂણા છે કોની વચ્ચે તો કે ઉત્તર પૂર્વની વચ્ચે ઈશાન, પૂર્વ દક્ષિણની વચ્ચે અગ્નિ, દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈઋત્ય અને પશ્ચિમ ઉત્તરની વચ્ચે વાયવ્ય. દિશાઓ અને ખૂણાઓ એટલે કે મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે. બરાબર છે. દિશાઓ જે છે એ અને ખૂણા આમની મદદથી તો કે કોઈ પણ સ્થળ છે જે આપણે નકશાની મદદથી શોધી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ પ્રમાણ માપ. બરાબર છે. પ્રમાણ માપ એટલે શું? પૃથ્વી ઉપરના કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહેવાય. બરાબર. પ્રમાણ માપ એટલે શું તો કે પૃથ્વી ઉપર કોઈ પણ 2 સ્થળ વચ્ચેનું અંતર છે. ઉદાહરણ તરીકે રાજકોટથી જુનાગઢ. તો રાજકોટથી જુનાગઢ વચ્ચેનું તો કે કેટલું અંતર છે તો કે 100 કિલોમીટર. બરાબર. તો એ બંને સ્થળ પરના જે અંતર વચ્ચેનો જે ગુણોત્તર છે બરાબર છે એને શું કહેવાય છે પ્રમાણ માપ. પ્રમાણ માપ 1 સેમી બરાબર 100 કિલોમીટર હોય છે. 1 સેમી એટલે 1 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર તો કે 100 કિલોમીટર દર્શાવવામાં આવે છે. એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર હોય છે. બરાબર. નકશાની અંદર 1 સેન્ટીમીટર બતાવેલું હોય છે તો 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વી ઉપર એનું વાસ્તવિક એટલે સાચું અંતર કેટલા કિલોમીટર હોય છે તો કે 100 કિલોમીટર જેટલું હોય છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. બરાબર છે. અંતર છે એ શેના દ્વારા શોધી શકાય છે તો કે દોરી અથવા તો માપપટ્ટી છે એના આધારે તો કે જે તે 2 સ્થળ છે એમના વચ્ચેનું ચોક્કસ અંતર છે એ આપણે જાણી શકીએ છીએ. તો આપણે આજે અહીંયા સુધી રાખશું. બરાબર છે. હવે અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું પણ એ પહેલાં અહીંથી તમને જે હોમવર્ક આપું છું એ તમારે લખવાનું રહેશે. પ્રશ્ન અહીંથી બોલું છું, તમારે જવાબ લખવાના રહેશે. બરાબર. માપ આધારેના નકશાના પ્રકાર જણાવો. બરાબર છે. હવે માપ આધારે નકશાના પ્રકાર જે છે એની અંદર તો કે નાના માપના નકશાના કેટલા પ્રકાર છે ક્યાં. બરાબર. એટલે જે 4 પ્રકાર હતા એ. ત્યાર પછી તો કે ગુજરાતના જિલ્લાઓ જણાવો. જો પેજ નંબર 71માં ગુજરાતનો નકશો આપ્યો છે ને એમાં જે જિલ્લાના નામ લખેલા છે કચ્છ છે, મોરબી છે. બરાબર. એ બધા જિલ્લા લખવાના છે. ત્યાર પછી તો કે ભારતના રાજ્યો જણાવો. પેજ નંબર 71માં ભારત દેશના જેટલા રાજ્ય છે એ બધા એની અંદર આપેલા છે એટલે એ રાજ્ય તમારે લખવાના છે. બરાબર. ત્યાર પછી તો કે વિશ્વના 7 ખંડોના નામ જણાવો. બરાબર. અહીંયા પેજ નંબર 72માં આપેલો છે જે વિશ્વનો નકશો એની અંદરથી નામ લખવાના છે. ત્યાર પછી નેટમો સંસ્થા ક્યાં આવેલી છે અને તે શેનું નિર્માણ કરાવે છે. બરાબર છે. એના પછી નેટમોનું પૂરું નામ જણાવો. ત્યાર પછી NRSA તેનું પૂરું નામ જણાવો અને આ સંસ્થા ક્યાં આવેલી છે. એના પછી સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ક્યાં આવેલી છે અને તે કેવા પ્રકારના નકશાઓનું નિર્માણ કરે છે. ત્યાંથી આગળ નકશાના અંગો કેટલા છે અને ક્યાં. બરાબર. ત્યાર પછી 4 દિશાઓના નામ લખો. જે 4 મુખ્ય દિશા છે એ 4 ખૂણાઓના નામ લખો. બરાબર છે. એના પછીનો પ્રશ્ન પ્રમાણ માપ એટલે શું. આટલા પ્રશ્ન છે એ તમારા હોમવર્કની અંદર કરવાના રહેશે. બરાબર છે. તો આવતા ઓડિયો સાથે ફરી પાછા મળીશું. અસ્તુ. જય હિન્દ.